સુરત જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલો વરસાદ હવે આફતરૂપ સમાન સાબિત થઈ રહ્યો છે. વાત મારા ખેડૂતોની આવતી હોય ત્યારે ચર્ચા થવી ખૂબ જરૂરી છે અને ચર્ચા થવી જ જોઈએ. સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. જે ડેમ હજારો આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન હતો, તે માંડવીનો ગોરધા ડેમ તૂટી ગયો છે. નમસ્કાર, સ્વાભિમાન સાથે હું છું નલિન. ખેતરોમાં હરિયાળી લાવતો અને પીવાના પાણીનું જળસ્તર જાળવવામાં મદદરૂપ થતો માંડવીનો ગોરધા ડેમ ક્ષતિગ્રસ્ત થતાં જ સમગ્ર પંથકના ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. ચિંતાના વાદળો ઘેરાયા છે કે હવે આગામી સમયમાં સિંચાઈનું શું થશે. ગોરધા ડેમ તૂટવાના કારણે હાલ માંગરોળ અને માંડવી પંથકમાં ભારે ચિંતાનો માહોલ છે. જોકે રાહતના સમાચાર એ છે કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. કોઈ ગામ કે રહેણાંક વિસ્તારમાં સીધી અસર થઈ નથી અને સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે શિયાળા અને ઉનાળા દરમિયાન જો ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળે તો મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે એ શક્યતાને પણ નકારી શકાય એમ નથી. રૂપિયા 700 કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ પામેલી કાકરાપાર ગોરધા વડ ઉદ્વહન પાઇપલાઇન સિંચાઈ યોજના માંડવી અને માંગરોળના આદિવાસી ખેડૂતો માટે વરદાનરૂપ છે. ગોરધા વિયરના પમ્પિંગ સ્ટેશનથી પાણી લિફ્ટ કરીને દૂર દૂરના તળાવો અને કોતરો સુધી પહોંચાડવામાં આવતું હતું, જે ખેતીમાં નવી જાન પૂરી રહ્યું હતું. તે આખી સિસ્ટમ પર હવે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. જોકે હાલ તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, કોઈ સ્થળાંતરની જરૂર પડી નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે ડેમ તૂટવાથી ખેડૂતોના ભવિષ્ય પર પાણી ફરી વળવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર કેટલી ઝડપે આ નુકસાનનું આકલન કરે છે અને ક્યારે સમારકામ શરૂ થાય છે તેના ઉપર સૌ કોઈની નજર છે. આવા જ સમાચારો જોવા માટે આપ જોતા રહો સ્વાભિમાન મીડિયા. નમસ્કાર.